હેલો તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણા આ બીજા વિડીયોમાં। તો આજે આપણે ધોરણ 10ના જેટલા પણ શબ્દ સમૂહ છે, રૂઢિપ્રયોગ છે અને કહેવત છે બે ચાર, તો એ વિશે આપણે ચર્ચા કરવાના છીએ। આ વિડીયો જોયા પછી તમારે રૂઢિપ્રયોગનો બીજો કોઈ વિડીયો જોવો પડે નહીં, તો વિડીયોને અંત સુધી જોજો। તો સૌથી પહેલો રૂઢિપ્રયોગ છે તાળી લાગવી। તો તાળી લાગવી એટલે કે એક તાન થવું। શું થવું મિત્રો? એક તાન થવું। પછી છે લોભ વગરનું। તો લોભ વગરનું એટલે કે વણલોભી। લોભ વગરનું એટલે કે શું આવે? વણલોભી। પછી છે સમાન દ્રષ્ટિ રાખનાર। સમાન દ્રષ્ટિ રાખનાર એટલે કે સમદ્રષ્ટિ। શું આવશે? સમદ્રષ્ટિ। પછી ભારે હૃદયે। ભારે હૃદયે એટલે કે દુઃખી હૃદયે। પછી છે આંખ ભીની થવી એટલે કે લાગણીસભર થવું। આંખ ભીની થવી એટલે કે લાગણીસભર થવું। પછી મોંમાં ઘી સાકર। મોંમાં ઘી સાકર એટલે કે સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી। મોંમાં ઘી સાકર, ઘી સાકર એટલે કે સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી। પછી છે માથું ધૂણાવવું। તો માથું હલાવી હા કે નાનો ઈશારો કરવો। આવું પૂછાય કે માથું ધૂણાવવું, તેનો અર્થ શું થાય? તો કે માથું હલાવી હા કે નાનો ઈશારો કરવો। એના પછી આગળ નામને રૂપ મિથ્યા કરવું। તો કે નિર્મોહી થઈને જીવવું। નામને રૂપ મિથ્યા કરવું એટલે કે નિર્મોહી થઈને જીવવું। પછી આ તુરિયાનો તાર જાગી ઉઠવો। તો સમજણ શક્તિનો ઉદય થવો। તુરિયાનો તાર જાગી ઉઠવો એટલે કે સમજણ શક્તિનો ઉદય થવો। પછી છે આઠે પોર આનંદ। તો કે હંમેશા પ્રસન્ન રહેવું। આઠે પોર આનંદ, તો આનંદ એટલે કે તરત ખબર પડી જાય કે હંમેશા પ્રસન્ન રહેવું। પારકાના હિત માટે કાર્ય કરવું। આ શબ્દ સમૂહ છે તો કે પરમાર્થ। મિત્રો આપણે બધું રૂઢિપ્રયોગ છે, કહેવત છે અને શબ્દ સમૂહ બધું ભેગું જ લઈ લીધું છે, એક જ વિડીયોમાં થઈ જાય। પછી મલિન નથી તેવું તો કે નિર્મળ। મલિન નથી તેવું તો શું આવે? નિર્મળ। હૃદય છલકાઈ જવું। હૃદય છલકાઈ જવું એટલે કે આનંદિત થઈ ઉઠવું। હૃદય છલકાઈ જવું એટલે કે આનંદિત થઈ ઉઠવું। શિખરો સર કરવા એટલે કે સફળતા પ્રાપ્ત કરવી। ધ્વજ ફરકાવવો તો કે વિજય મેળવવો। પછી માનવનું ભક્ષણ કરનાર। માનવનું ભક્ષણ કરનાર તો એને કહેવાય માનવ ભક્ષી। શારીરિક રીતે સશક્ત તો એને કહેવાય ખડતલ। શારીરિક રીતે આમ સશક્ત હોય તો એને કહેવાય ખડતલ। પછી માથે હાથ ફેરવવો તો આશીષ આપવા અથવા તો કાળજી લેવી। માથે હાથ ફેરવવો એટલે કે આશીષ આપવા તો અથવા કાળજી લેવી। પછી હાથ દેવો। હાથ દેવો તો કે સહારો આપવો અથવા તો હૂંફ આપવી। કાળજી વગરનું તો એને કહેવાય બેદરકાર। પછી છે રોગ પેદા કરનાર। રોગ પેદા કરનાર અતિ સૂક્ષ્મ જંતુવાળું તો એને કહેવાય વાયરલ। આ શબ્દ સમૂહ છે કે રોગ પેદા કરનાર અતિ સૂક્ષ્મ જંતુવાળું હોય તેને શું કહેવાય? વાયરલ। પછી હૃદયના ધબકારા આલેખતું યંત્ર તો એને કહેવાય કાર્ડિયોગ્રામ। શું કહેવાય? કાર્ડિયોગ્રામ। પછી વછૂટી જવું તો કે નીકળી જવું અથવા તો રેપઝેપ થઈ જવું। પછી આગળ સૂગ હોવી। તો સૂગ હોવી તો એનો મતલબ શું થાય? ચિતરી ચડવી। મનના મેલા હોવું એટલે કે ખરાબ દાનતના હોવું। વ્યંગમાં કહેવું તે તો એને કહેવાય કટાક્ષ। વ્યંગમાં કહેવું તે તો એને કહેવાય કટાક્ષ। જેની કોઈ સંભાળ રાખનાર નથી તો એને કહેવાય અનાથ। જેને કોઈ રોગ નથી તો નિરોગી। પછી છે આચરણમાં મૂકવું તો કે પાલન કરવું અથવા તો અમલમાં મૂકવું। કદર કરવી તો કે લાયકાત જોઈ યોગ્ય બદલો આપવો। ફાંફા મારવા તો કે વ્યર્થ પ્રયત્નો કરવા।
અડગ રહેવું તે તો મક્કમ. અડગ રહેવું તે તો શું આવે? મક્કમ. પછી છે પૃથ્વી આકાશ સાથે મળતી દેખાય તેવી કલ્પિત રેખા, તો એ રેખાને કહેવાય ક્ષિતિજ. શું કહેવાય? ક્ષિતિજ. પછી આંખને ગમી જાય તેવું, તો શું આવે? નયન રમ્ય. મનને હરી લે તેવું, તો મનોહર. આર્થિક બદલો આપ્યા વિનાની કરાતી મજૂરી કે કામ, તો વેઠ કરવી. આર્થિક બદલો આપ્યા વિનાની કરાતી મજૂરી કે કામ, તો એને કહેવાય વેઠ કરવી. વ્યાજે નાણાંની આપ-લે કરવી, તો એને કહેવાય ધીરધાર. શું કહેવાય? ધીરધાર. 6 મણનું વજન, તો એને કહેવાય હારો. 6 મણનું વજન, તો એને શું કહેવાય? હારો. પછી ઘી કેળા હોવા, તો કે પૈસાદાર હોવું અથવા તો માલામાલ હોવું. અરેરાટી અનુભવી, તો કે ત્રાસી જવું અથવા તો દુઃખ અનુભવવું. આર્થિક સંકળામણ હોવી, તો આર્થિક તકલીફ હોવી. અહીંથી યાદ રાખી દેવાનું કે આર્થિક સંકળામણ હોવી, તો આર્થિક અહીંથી લઈ લેવાનું, સંકળામણ એટલે કે તકલીફ હોવી. નવ નેજા પડવા, તો કે ખૂબ તકલીફ પડવી. હૃદય દ્રવી ઉઠવું, તો કે ખૂબ જ દુઃખી થવું. પછી 17 તેનો મતલબ શું થાય? તો કે અજ્ઞાની પ્રજાને છેતરવા માટે પ્રયોજાતું ખોટું ગણિત. અજ્ઞાની પ્રજા હોય એમને છેતરવા માટે પ્રયોજાતું ખોટું ગણિત. પછી આ કહેવત છે કે બોડીને તા વળી કાહકી કેવી, બોડીને તો વળી કાહકી કેવી, તો અત્યંત દરિદ્રતા હોવી અથવા જેને ખાવાનું ન હોય તેની પાસે સાધન ક્યોથી. પછી આગળ 46 બાંધી મુઠ્ઠી લાખની, તો કે જ્યાં સુધી વાત બહાર ન જાય ત્યાં સુધી ઇજ્જત સચવાય. જ્યાં સુધી વાત બહાર ન જાય તો ત્યાં સુધી ઇજ્જત સચવાય. ખરાબ દશા હોવી તે, તો કે દૂર દશા. ઢોરને બોધવાની જગ્યા, તો એને કહેવાય કોઢાર. સોકડો પગ રસ્તો, તેને શું કહેવાય? કેડી. પછી નદીની કાંકરાવાળી જાડી રેતી, તો એને કહેવાય વેકૂર. શું કહેવાય? વેકૂર. પવન કે પાણીના વહનની વિરુદ્ધ દિશા, તો એને કહેવાય ઉપરવાસ. વગર મહેનતાણાથી કામ કરનાર, તો એને કહેવાય વેઠિયા. શું કહેવાય? વેઠિયા. પછી ગાયોનો સમૂહ, તો એને કહેવાય ગોધણ. જડીબુટ્ટીના વણાટનું એક જાતનું કાપડ, તો એને કહેવાય કિનખાબ. શું કહેવાય? કિનખાબ. જેની જોત હાલક ડોલક થતી હોય તેવો દીવો, તો એને કહેવાય ફગફગીયો દીવો. દુઃખને લીધે ઉંકારા કરવા, તો કે કણસવું. દુઃખને લીધે ઉંકારા કરવા, તો શું કહેવાય? કણસવું. માત્ર તારાનો જ પ્રકાશ ધરાવતો હોય તેવો અંધકાર, તો કે તારલિયો અંધકાર. લખનો મેળો, લખનો મેળો, તો કે લાખો માણસોનો સમૂહ. પડતી દશામાં આવવું, તો કે આથમવું. પડતી દશામાં આવવું એટલે શું? આથમવું. નહીં ઘરના કે નહીં ઘાટના, તો ન આ બાજુના કે ન તે બાજુના. ઊંચે જઈ રહેલી સ્થિતિ, ઊંચે જઈ રહેલી સ્થિતિ એટલે કે ઉન્નતિ. સબને ઓઢાડવાનું લુગડું, તો એને કહેવાય કફન. શું કહેવાય? કફન. બીજાનું સારું જોઈને થતી દ્વેષની લાગણી, તો અદેખાય. શું આવે? અદેખાય. શેરનો ચોથો ભાગ, આપણે શેર એટલે કે 500 ગ્રામ, તેનો ચોથો ભાગ, તેને કહેવાય પાસેર. શું કહેવાય? પાસેર. અથવા તો આશરે 100 ગ્રામ જેટલું વજન. પહેરેલા કપડાનો ઝૂલતો છેડો, તો એને કહેવાય ફડક. શું કહેવાય? ફડક. પેટના માટે મજૂરી કરનારું, તો એને કહેવાય પેટિયું. ચાલતા થવું, તો કે મૃત્યુ પામવું. આગળ પગ જડાઈ જવા, તો કે સ્તબ્ધ થઈ જવું અથવા તો સ્થિર થઈ જવું. આંખો ભીની થવી, તો કે લાગણીશીલ થવું અથવા તો લાગણીસભર થવું. આગળ જોઈ ગયા એમ. મરણ પાછળ રોવું, કૂટવું અથવા તો લૌકિક, તો એને કહેવાય કાણ. શું કહેવાય? કાણ. સગા સંબંધીમાં જન્મ તેમજ
મરણ વગેરેથી પાળવામાં આવતું અલગપણું તો એને કહેવાય સૂતક. શું કહેવાય? સૂતક. પછી આગળનું 72મું છે, તો મરણ પાછળ ક્રિયા કરાવી શ્રાદ્ધ કરવું તો એને કહેવાય સરાવવું. શું કહેવાય? સરાવવું. અનાજ ભરવાનો ઓરડો, વખાર, ભંડાર તો એને કહેવાય કોઠાર. બે ખેતર વચ્ચેની હદનો થોડો ખુલ્લો મૂકેલો પટ્ટો તો એને કહેવાય શેઢો. શું કહેવાય? શેઢો. પછી માટીનું વાસણ તેને કહેવાય ઢોચકી. શું કહેવાય? ઢોચકી. ચૂલામાં અગ્નિ ઉપર રાખવાળી તેને સળગતો રાખવો તેને કહેવાય ભારવેલો. શું કહેવાય? ભારવેલો. આત્મા કે આત્મત્વ સંબંધી તો કે આધ્યાત્મિક. વસ્તુ કે બનાવને સમગ્ર રીતે જોવાની શક્તિ તો પારદર્શિતા. એટલે કે વસ્તુ કે કોઈ બનાવવું હોય તેને સમગ્ર રીતે બધી રીતે જોઈએ તો કે પારદર્શિતા. આસક્ત નહીં તેવું તો કે અનાસક્ત. આસક્ત નહીં તેવું તો એને કહેવાય અનાસક્ત. પછી એકી સાથે 100 વાતો પર ધ્યાન આપનાર કે સાંભળીને યાદ રાખનાર તો એને કહેવાય સતાવધાની શક્તિ. એકી સાથે 100 એટલે શતક યાદ આવે તો એટલે કે સતાવધાની શક્તિ. ચકિત થઈ જવું તો કોઈ આશ્ચર્ય પામવું. મામાનું ઘર તો કહેવાય મોસાળ. માણસ વિનાનું માણસ એટલે જન, વિનાનું એટલે કે નિર્જન. પર્વતનો ટોચનો ભાગ તો કે શિખર. માથે પહેરવાનું સાધન તો કહેવાય મુકુટ. શરીરે મોટું પણ અક્કલમાં ઓછું તો એને કહેવાય જડસું. શું કહેવાય? જડસું. હિમાલયમાંથી નીકળતી ખૂબ ઠંડા પાણીના પ્રવાહવાળી નદી તો એને કહેવાય હિમનદી. રસ્તાનો જાણકાર તો એને કહેવાય ભૂમિયો. કુદરતનું સુંદર ધામ તો એને કહેવાય પ્રકૃતિ મંદિર. બરફથી ઢંકાયેલું તો કે હિમાચ્છાદિત. બરફથી ઢંકાયેલું તો શું કહેવાય? હિમાચ્છાદિત. વહેતા પાણીમાં થતું કુંડાળું તો એને કહેવાય વમળ. જો જવાનું ધાર્યું છે તે સ્થાન એટલે કે ગમ્ય સ્થાન. રાજકારણને લગતું કાર્ય તો કે રાજકાજ. અડધી ઉંમરે પહોંચેલું તો એને કહેવાય આધેડ. અડધી ઉંમરે પહોંચેલું તો એને શું કહેવાય? આધેડ. થાકીને લોથ થઈ જવું એટલે કે અતિશય થાકી જવું. પછી કંઠે પ્રાણ આવવા તો ખૂબ જ મુશ્કેલ કાર્ય હોવું. આગળ હોજા ગગડી જવા, ખૂબ ગભરાઈ જવું. ઘોડા ગળવા એટલે કે આયોજન કરવું. મુશ્કેલીથી મળે તેવું તો એને કહેવાય દુર્લભ. જેનો તે ચોક્કસ અંશ છે તેવું તો અંશી. જેનો તે ચોક્કસ અંશ હોય તેને કહેવાય અંશી. ઘરના બારણા માટેની ખુલ્લી જગ્યા તો એને કહેવાય આંગણ. શું કહેવાય? આંગણ. કાઠિયાવાડનો ભાવનગર રાજ્યનો ભાગ ગોહિલવાડ. આ એટલું ખાસ નથી. નેસડાનો ઢોર બેસતા હોય તે ભાગ ઘેટા બકરાનો વાડો તો એને કહેવાય જોક. મોસ્ટ આઈએમપી. નેસડાનો ઢોર બેસતા હોય તે ભાગ અથવા તો ઘેટા બકરાનો વાડો તો એને કહેવાય જોક. ઘોડી તાનમાં આવી ઉછળકૂદ કરે તો એને કહેવાય હુમચી ખૂદવી. શું કહેવાય? હુમચી ખૂદવી. માટીની ભીત કે ગારવાળું નાનું મકાન તો એને કહેવાય ખોરડું. ઉછળે નહીં છતો વેગવાળી એવી ઘોડાની ચાલ તો એને કહેવાય રેવાળ. અહીંયા જોજો, ઉછળે નહીં છતો વેગવાળી ઘોડાની એવી ચાલ તો એને કહેવાય રેવાળ. અને ઘોડી તાનમાં આવી ઉછળકૂદ કરે તો હુમચી ખૂદવી. સાંજ પછીનું ભોજન તો એને કહેવાય વાળું. પરોઢિયાનો સમય તો કે મોહું જણું. સોસરવું નીકળવું એટલે કે મુશ્કેલીમાંથી સફળ રીતે બહાર આવવું. પછી આંખો ફાટી જવી તો કે આશ્ચર્યચકિત થઈ જવું. પેટ દેવું તો કે મનની વાત કહેવી. હળી કાઢવી તો કે દોટ મૂકવી. એકના બે ન થવું તો કે વાત પર મક્કમ રહેવું. બે ઘોડે વાટ જોવી તો કે ખૂબ આતુરતાથી રાહ જોવી. જીવતરના દાન દેવા એટલે કે કુરબાન થઈ જવું.
મૂળું ઓહાણ આપવું એટલે કે માણસ ના હિંમત બને. મૂળું ઓહાણ આપવું એટલે કે માણસ ના હિંમત બને. અડધા અડધા થવું તો કે ચિંતાતુર થવું. ખાટું મોડું થવું તો કે બગડી જવું. ઘોડાના સવારને બેસવા માટે ઘોડાની પીઠ પર રાખવાનું રૂ કે ઊનનું આસન તો એને કહેવાય દળી. ઘોડાની પીઠ પર ફરતો તાણીને બાંધેલો પટ્ટો એટલે તંગ. જો આસન તો દળી, બાંધેલો પટ્ટો તો કે તંગ, અને ઘોડે સવાર જેમાં પગ રાખે છે તે કડું તો એને કહેવાય પેગડું. ઢોરની નિરણ માટે આડું લાકડું રાખી કરેલી જગ્યા તો એને કહેવાય ગમાણ. પછી ઘોડા બળદ વગેરેને ખાવા માટે અપાતું અનાજ તો એને કહેવાય જોગાણ. પછી દબાવી ન શકાય તેવું તો કે અદમ્ય. જોખમ લઈને કરેલું શૂરવીરતાનું કામ તો કે સાહસ. ફરજને વળગી રહેવું તો કે કર્તવ્ય પરાયણતા. વશમાં ન રહે તેવું તો કે બેકાબૂ. યાદ કરીને ટળવળવું એટલે કે જૂરવું. દેવોને અપાતો બલિ, દેવોને જે આપણે બલિ આપીએ છીએ તેને કહેવાય અર્ધ્ય. શું કહેવાય? અર્ધ્ય. મધ જેવી મીઠાશવાળું તો કે મધુમય. મધ જેવી મીઠાશવાળું એટલે કે મધુમય. થાપ્યા વગરના રસ્તામાં પડીને સુકાઈ ગયેલા છાણા તો એને કહેવાય અડાયો. શું કહેવાય? અડાયો. ભીંતનું વરસાદ સામે રક્ષણ કરવા સાંઠીથી ગૂંથેલી આડસ તો એને કહેવાય ત્રાટું. શું કહેવાય? ત્રાટું. બાળકોની ટોળી તો બાળકોની ટોળીને કહેવાય ટીંગર. શું કહેવાય? ટીંગર. મોટો જાડો રોટલો તો એને કહેવાય બઢો. શું કહેવાય? બઢો. તો અહીંયા આપણો આ ધોરણ 10ના શબ્દ સમૂહ, કહેવત અને રૂઢિપ્રયોગ અહીંયા પૂરા થાય છે મિત્રો. જો તમને વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને આગળ તમારે કયા ધોરણના રૂઢિપ્રયોગ, કહેવત અને શબ્દ સમૂહ જોઈએ છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જય હિન્દ, જય ભારત.